કાલુભાઈ, મારી પાસે તાજી દૂધી છે, તમે ખરીદશો? ઠીક છે, બધાના મળીને 5 રૂપિયા આપીશ. શું? આ તો હું અત્યારે જ ખેતરથી તોડીને લાવ્યો છું. આટલી ઓછી કિંમતમાં હું કેવી રીતે વેચી શકું? ગમે તો આપ, નહીં તો અહીંથી જતો રહે. લીલાછમ ખેતરો અને વૃક્ષોથી હર્યું ભર્યું એક સુંદર ગામ હતું. તે ગામમાં શંભુ અને ભોળી નામના એક દંપતી રહેતા હતા. શંભુ એક નાનો ખેડૂત હતો અને ખૂબ જ મહેનતુ હતો. ભોળી હંમેશા તેને સાથ આપતી. તે વર્ષે ચોમાસું શરૂ થયું, પણ વરસાદ રોકાવાનું નામ જ નહોતો લેતો. દિવસો સુધી સતત પડતા વરસાદને કારણે બધા કામ અટકી ગયા. ઘરમાં રહેલું રાશન પણ હવે ખાલી થવા લાગ્યું હતું. શંભુએ ઉદાસ થઈને ભોળીને કહ્યું, ભોળી, સમજાતું નથી કે આ વરસાદ હજુ કેટલા દિવસ ચાલશે. કામ નથી, આવક નથી, ઘરમાં ખાવા માટે પણ કંઈ બચ્યું નથી. ડર લાગે છે કે ઘર કેમ ચાલશે. તમે આટલું બધું કેમ વિચારો છો? આપણા ખેતરમાં લાગેલી દૂધી જોઈ? આ વરસાદમાં તે ખૂબ સરસ થઈ છે. જો તેને બજારમાં વેચીએ તો થોડા પૈસા આવશે. અરે સાચું છે ભોળી, આટલો સરસ વિચાર મને કેમ ના આવ્યો? હું કાલે જ બજારમાં જઈશ. બીજા દિવસે સવારે શંભુ પોતાના ખેતરમાંથી તાજી દૂધી તોડીને બજારમાં લઈ ગયો. તે જ બજારમાં કાલુ શેટ્ટી નામનો એક વેપારી હતો. તેની મોટી દુકાન હતી, પણ તે વધુ નફા માટે જૂની શાકભાજીને પણ તાજી કહીને વેચતો હતો. ત્યારે જ સુનીતા ત્યાં આવી. કાલુ શેટ્ટી, કાલે તમે જે ટામેટા આપ્યા હતા તે બધા સડી ગયા હતા. મારે તે ફેંકવા પડ્યા. મારા પૈસા પાછા આપો. એકવાર વેચેલો માલ હું પાછો નથી લેતો. લેવું હોય તો લો, નહીં તો અહીંથી જાઓ. હવે બીજું કાંઈ થઈ શકે તેમ નહોતું, એટલે સુનીતા નિરાશ થઈને ત્યાંથી ચાલી ગઈ. આ જોઈને શંભુએ વિચાર્યું કે પોતાની દૂધી કાલુને જ વેચી દેવી જોઈએ. કાલુભાઈ, મારી પાસે તાજી દૂધી છે, તમે ખરીદશો? ઠીક છે, બધાના મળીને 5 રૂપિયા આપીશ. શું? આ તો હું અત્યારે જ ખેતરથી તોડીને લાવ્યો છું. આટલી ઓછી કિંમતમાં હું કેવી રીતે વેચી શકું? ગમે તો આપ, નહીં તો અહીંથી જતો રહે. શંભુએ ઘરે જઈને બધી વાત ભોળીને જણાવી. આપણને આપણી મહેનતની કિંમત ખબર છે. તેને ના વેચો, તમે પોતે વેચો. લોકો સારી વસ્તુને ચોક્કસ ઓળખશે. ઠીક છે ભોળી, કાલથી હું પોતે જ વેચીશ. બીજા દિવસે સવારે શંભુ બજારમાં એક નાનું ટેબલ લગાવ્યું અને પોતાની દૂધીને સરસ રીતે ગોઠવી. તાજી દૂધી, ખેતરેથી હમણાં જ તોડેલી તાજી દૂધી. આવો સાહેબ, જુઓ અને ખરીદો. વાહ, કેટલી તાજી છે. ભાવ પર બરાબર છે. હવેથી હું અહીંથી જ ખરીદીશ. જોતતા જોતતામાં શંભુની દુકાન સામે ગ્રાહકોની લાંબી લાઈન લાગી ગઈ. બપોર સુધીમાં શંભુની બધી દૂધી વેચાઈ ગઈ. શંભુનો વેપાર દિવસે ને દિવસે વધવા લાગ્યો. આ જોઈને કાલુ શેટ્ટીને ઈર્ષા થવા લાગી. જો આમ જ ચાલતું રહેશે તો ગ્રાહકો વગર મારી દુકાન ખાલી થઈ જશે. મારે જલ્દી કંઈક કરવું પડશે. બીજા દિવસે કાલુએ રંગાને બોલાવ્યો. રંગા, અહીં આવ. બોલો શેઠજી. પેલા શંભુને થોડો ડરાવ. તેને ગમે તે રીતે બજારમાં આવતા રોકવો પડશે. બીજા દિવસે સાંજે જ્યારે શંભુ ઘરે જઈ રહ્યો હતો ત્યારે રંગાએ તેને રસ્તામાં રોક્યો. જો શંભુ, તારો ધંધો અહીં સારો ચાલી રહ્યો હોય તેવું લાગે છે, પણ હવે અહીંથી બંધ કરી દે. હવે જો બજાર તરફ દેખાયો તો મજા નહીં આવે. સાવધાન રહેજે. એમ કહીને રંગાએ શંભુની લારીને ધક્કો મારી દીધો, જેથી શંભુની બધી દૂધી જમીન પર પડી ગઈ. મેં કોઈની સાથે અન્યાય નથી કર્યો. મારી સાથે આવું કેમ કરી રહ્યા છો? આપણે કંઈ ખોટું નથી કર્યું અને કોઈને છેતર્યા પણ નથી. ન્યાય આપણી તરફ છે. ત્યારબાદ રંગા ત્યાંથી જતો રહ્યો. થોડા દિવસો સુધી બજારમાં શંભુ ન દેખાતા ગ્રામજનોએ તેની પૂછપરછ શરૂ કરી. શંભુ બજારમાં કેમ દેખાતો નથી? તેની શાકભાજી ખૂબ જ તાજી અને સારી રહેતી હતી. તેને જરૂર કંઈક થયું હશે. ચાલો જઈને જાણીએ. બધા ગ્રામજનો શંભુના ઘરે ગયા.
ભોળીએ જે કંઈ બન્યું હતું તે બધું જ જણાવ્યું. પ્રામાણિકતાથી મહેનત કરનારાઓની સાથે આપણે ઊભા રહેવું જોઈએ. હા, હવેથી આપણે શંભુ પાસેથી શાકભાજી લઈશું. થોડા જ દિવસોમાં કાલુની દુકાન સામે કોઈ ગ્રાહક ન આવ્યું અને દુકાન ખાલી થઈ ગઈ. ત્યારે તેને સમજાયું કે તેણે શું ભૂલ કરી છે. કાલુ શંભુ પાસે ગયો અને શંભુ, મને માફ કરી દે. મેં લાલચમાં આવીને ઘણી ભૂલો કરી છે. ભૂલ સ્વીકારીને બદલાઈ જવું એ જ મોટી વાત છે. મેં તારી ભૂલ માફ કરી. હવેથી હું પણ સારી અને તાજી શાકભાજી જ વેચીશ. એ જ સારું છે. વેપાર એટલે ફક્ત પૈસા નહીં, પણ લોકોનો વિશ્વાસ પણ છે. તે દિવસથી કાલુ પૂરેપૂરો બદલાઈ ગયો. શંભુ અને કાલુ બંને મળીને તાજી શાકભાજી વેચવા લાગ્યા. ગ્રામજનો ખુશ થયા. શંભુ અને ભોળીના જીવનમાં ખુશીઓ ભરાઈ ગઈ. તે ગામમાં બધાને એક વાત બરાબર સમજાઈ ગઈ: પ્રામાણિકતાથી કમાયેલું નામ પૈસા કરતાં પણ મોટું છે. પ્રામાણિકતા અને સખત મહેનત હંમેશા સારું પરિણામ આપે છે. લાલચ હંમેશા નુકસાન તરફ દોરી જાય છે.